હા એ બત્રી, હું તને એક ઉખાણું પૂછું, એનો તું હાસો જવાબ આપે તો હું તને પૈસા આપું. ભાઈ કેટલા? તું મને કેટલા આપી? એ ગજુભાઈ, હા હું 5 રૂપિયા દઉં. તો હું તને 10 રૂપિયા આપી. તો હું 50 આપું. 100 આપી. તો હું 100 આપી. 200 આપી. 200 નું આપે, ધ્યાન રાખજો ગજુભાઈ. તું 100 નહીં આપીશ તો ધ્યાન રાખજો. અરે ભલા મારા આલ્યો હો, હાલો હો. આ હો મુઈ ચાલો. ઓકે હા મૂક્યા ને. હા હવે હું એક ઉખાણું પૂછું. હા પૂછો પૂછો. ફૂલ પીન આવ્યો ને એટલે બાપાએ છોકરાને માર્યો. તે હું તેમાં પીન કોણ આવ્યું ઈ કે. ફૂલ પીન આવ્યો, હા તે બાપાએ છોકરાને માર્યો. હા તો એમાં પી કોણ ગયું? બાપાએ છોકરાને માર્યો એટલે છોકરો ફૂલ પીન આવ્યો. ના 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 ના, બાપો ફૂલ પીન આવ્યો એટલે છોકરાને માર્યો. હા હું ફૂલ પીન આવ્યો એટલે બાપાએ છોકરાને માર્યો. હા તો બાપા ફૂલ થઈ ગયો તો. તો એલા, એમ કેમ હોય? એટલે આપણા ગામમાં કેટલાય દાખલા છે ભાઈ, બાપા પી જાય છોકરા ઢીપતા નથી. હા એ તો વાત હાચી કીધું ભાઈ, ઠીપે છીએ પણ આમાં કાંઈ હળ ન હુજ્યો. ત્યારે પછી એમ છે આનું નામ તો ઉખાણું. હા એ કીધું ભાઈ, એ તો કાંઈ ન કહેવાય. એ તો આપણે તો ખાલી રમતા હતા ગજુભાઈ, આવી કઈ શરત બરત થોડી હોય. ના 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 ભાઈ, શરૂઆત તો તે કરી 5 ને 10 ને 10 ને 50 ને 8 ને 100 ને 200 ને. એ ગજુભાઈ લાવો લાવો, આ મસ્કરી નહીં કરો ને તારા પરમાં. જા જા આવ્યા આવા તો પછી મારી પાસે કેટલાય ઉખાણા છે. હું શું કહું, હાલના ગામમાં જઈ ઘરે ઘરે બધાને પૂછવી ઉખાણા. એ ગજુભાઈ પાછા પૈસા છે? હોય જ ને, નો હોય તોય હું છે મારું ઉખાણું દેવું હોય ને માણસ જવાબ બધો આપી શકે. વાહ ભાઈ વાહ, ટૂંકમાં હવે આવા ધંધા શરૂ કરી દેવા એમ ને. લે આમાં ક્યાં ભાઈ કઈ લૂંટફાટ ગીરી, કોઈને એમને લઈ લીધા હે, કઈ ચોરી ગીરી, કોઈને માર્યો? ના ના એ વાત સાચી ગજુભાઈ, આમ તો આ ધંધો સારો કહેવાય કા. આ તો હારો જ પણ એમાં મારો શું ફાયદો કા? ભાઈ હવે 100 200 તું વાપરવા રાખજે ભાઈ. એ ગજુભાઈ 100 200 હું તમારે 1000 રૂપિયા પર તમે 100 200 જ મને આપો. 500 લઈ લેજે ભાઈ. હા એમાં બરોબર હિસાબ હોવો જોઈએ, અડધા અડધા આપણો. આ તારો જીવ 100 રૂપિયામાં છે ભાઈ, હાલે નકર મારે કઈ ધંધામાં કઈ આ ઉખાણામાં હું કઈ ફાવીશ નહીં. તારા 100 રૂપિયાનું મેં મુહૂર્ત કર્યું ને મારે ખોટ જાહે. હા બરોબર છે, હું ઈ તો 100 રૂપિયા લાવો. હા કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હું ફોર્મ માં આવી ગયો. હાલો જઈ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો હાલો. વાહ ભાઈ વાહ, હવે ચડાઈ હવે ખબર પડે તને. એ હું છે ભાઈ? પતંગ ચડાવવા લાગે. એ ભાઈ પતંગ ચડાવવાની કેવી મજા આવે. ઓલા લોકોનો કાપી નાખ્યો મેં આમ જોતો ખરો, અને ઢીલ કેટલી દીધી જોતો ખરો તું. એમ નહીં, તને પતંગ ચલાવતા આવડે ને પાછું? એ ભાઈ પતંગ ચડાવવાની વાત કરે, કાપતા આવડી ગયો ને પતંગ જોતું દેખાતો નથી. જો ઓલો પતંગ છે ને લાલ, ઈ મારો પતંગ છે ભાઈ. હા ભાઈ વાહ. ભાઈ એમ નહીં, હા પતંગ આયા ચડાવવા આવ્યો તને ઝીણાભાઈ કાંઈ કીધું નથી? એ ભાઈ જીણાભાઈ આવ્યા હતા, તે મને કીધું એ ગાંડા આયા પતંગ ચડાવવાના છે કે તારા ખેતરમાં જઈને ચડાય. મેં કીધું મારા ખેતરમાં હે ને કપા ઉભો છે, તે ના વાળા કરી દોરી હલવા જાય કે નહીં, ત્યાં ખુલ્લા ખેતરમાં વહી આવ્યો ભાઈ હું. એટલે આવ્યો ખુલ્લા ખેતરમાં એમને? હા એ ભાઈ પણ હુકમ મારે છો? ઉભા રે કા, મારું નહીં તો શું કરું? ઝીણાભાઈ આવી અને શેઠ ઘરે આવ્યા, 1000 રૂપિયા લઈ ગયા. તારો ભાઈ કે હવારનો ગાંડો પતંગ ચડાવે છે, આખી મારી ઝાડ ઉગેલી હતી ને બધી રોંજી નાખી, એમ કે ખૂંદી નાખ્યા. ઝાડ છે એ ભાઈ, આ ઝાડ છે? ઝાડ વાવેલી છે ઝીણાભાઈ, વાવવાના ઝાડના બધા પૈસા લઈને ગયા, 1000 રૂપિયા લઈને ગયા. અમારે ખાને કાંઈ ખબર નહીં પડતી, જ્યાં આપણે ઓલા ન ઉડાડાય. એ ભાઈ ના વાળા કરી કપામાં દોરી હલવા જતી ને હું કાંઈ આવ્યો, મને એમ ક્યાંય ખડ ઉગ્યું છે એટલે હું આવી આવ્યો. હા તને ખડ દેખાડું, આ ઝાડ છે ડોબા રેખા. ઝીણાભાઈ લઈને ગયા છે 1000 રૂપિયા. હવે સારી મનીનો છે ને. એ ભાઈ એ જોતો કેટલી દોરી વયો ગયો પતંગ, હવે હું કરું? જે જવા દે ને, 1000 રૂપિયા આમ સારી મનીનો હાલ વાર્તા કરે. હાલ હાલ આવું છો હવે? હાલ હાલ પણ ભાઈ શરદી થઈ ગઈ છે તો શું કરવું પડે? આ તો પણ માલ લઈને આવો ને, આવી થોડો ગમે ને ટોવાલ વાપરવાનો હોય. ભલામણા તમે છો કેમ ભાઈ આવ્યો ને મારા ઘરે એવા નવલા લાગો છો? આવો આ બાજુ વેઈ જાય. એ પણ તમારે તો કઈ કરવું નહીં, કોક તો કાક કરે એને તો કરો જો. આયા તમારે શું કરવું છે ભાઈ? આ એ ભાઈ આ તો નવરા હતા તો ચોક પથુભાઈ ને મળવી એમ. બોલો બોલો બાકી આ તો હું છે નવરા હતા તો આવ્યા ને બેઠા ને કીધું કાક ચા પાણી પાતા હોય. હા યાર નાસ્તો કરાવો. હા તો વાંધો નહીં બની દઉં છે, બોલો ને. એમ
કઈ વાંધો નહીં પણ આ તો મેં કીધું તમે બધું ભાઈ નાના હતા ત્યારે ઉખાણા ને એવું પૂછવાનું કઈ રમતા ખરી? અરે ગજુભાઈ, હું વાત કરો છો તમે? હું તો એવું બધું બહુ રમતો અને દર વખતે છે ને ઉખાણામાં હું જ જીતતો. મારો જ નંબર આવતો અને મારી જેવા ઉખાણા છે ને કોઈ સામે વાળો જવાબ ન આપતો. હું એવા ઉખાણા પૂછતો અને સામે વાળો ગમે એવા ઉખાણા પૂછે ને જવાબ આપી જ દેતો. એટલો હોશિયાર. તો એ બધું ભાઈ તો તમે ઉખાણાના કારીગર છો? કારીગર શું હું હવે? એ બધુભાઈ તો તમે છે ને ગજુભાઈ અમે તો હાલો જ થયો. હવે જાવા દે એવું તને કોણે કીધું? હું ગમે ને આમે હાલી જાવ. ગજુભાઈ શું કહેવાય? એ પથુભાઈ તમારા ઉખાણા શું છે? નાના છોકરા રમતા હોય ને એવા હોય, ઘડીક વારમાં જવાબ આવી જાય ને એવા હોય. હાવ ઠેલા ઉખાણા હોય. બાકી જે હું ઉખાણું પૂછું ને એનો જવાબ જ દો. એટલો બધો અભિમાન કરવા ભાઈ? પૂછો તો તમારું એવું તો કેવું ઉખાણું છે હમણાં ખબર? તમારા ઉખાણા તો છે ને ફટકે જવાબ આપી દો ને તો મારું નામ પથુભાઈ નહીં. પણ એમ કે હા એમ નામ થોડા હોય લુખે શરીયત મારો કાક તો ઉખાણું પૂછું ને. હાલો તો લગાડી 500 ની શરીયાત. કાંઈ વાંધો નહીં, લાવો 500 અને જો તમે હાખો જવાબ આપી ગયો તો હું 1000 આપી. હવે 1000 રૂપિયા તૈયાર જ રાખજો. બાકી જીતવાનો તો હું જ છું. પૂછું? લા ભાઈ પૂછો ને. ફૂલ પીને આવ્યો એટલે બાપાએ છોકરાને માર્યો. હા હવે એમ કયો કે આમાં પીન કોણ આવ્યું, બાપો કે છોકરો? ફૂલ પીન આવ્યો એટલે બાપાએ છોકરાને માર્યો, આમાં પીન કોણ આવ્યું? ફૂલ પીન આવ્યો એટલે બાપાએ છોકરાને માર્યો. આમાં પીન કોણ આવ્યો? એ બધું ખાડું પૂછો. બાકી જો જવાબ જો. પીન આવ્યો મારા અંદાજે છે ને હા છોકરો પીને આવ્યો હોય ને ગજુભાઈ તો તેના બાપા એને માર્યો હોય ને. એ ભાઈ હું તમે તે હવે હું કોણ પી ગયું? છોકરો પી ગયો હોય તો તેના બાપાએ એને માર્યો હોય ને. છોકરો નથી પી ગયો, બાપો ફૂલ પી ગયો એટલે છોકરાને માર્યો. અને આવા દાખલા આપણે ગામમાં કેટલાય છે. બાપા પી જાય છોકરાને ઢીબી નથી નાખતા. હા ઢીબી નાખે છે ને. તો પછી બધુભાઈ આમ તમે ફાકા મારતા હતા. મને બધા ઉખાણા આવડે, મને આમ છે હવાઈ ગયું. એલા પણ ઉખાણું અઘરું પૈસું શું કરું? હવે જો ભાઈ મને તો શું વિચાર આવ્યો કે છોકરો પીને આવ્યો એટલે બાપાએ દાઈશમાં છોકરાને માર્યો હોય. એવું ન હોય. હાલે બજરી 500 રોકડી થઈ ગઈ. હવે તમારે એકાદું ઉખાણું છે ને યાદ કરીને મને બોલાવજો એટલે આપણે પાછા રમશું. એ ભાઈ એક 50 રૂપિયા આપતો. કેમ 50 રૂપિયા શું કરવા? એ ભાઈ ગામમાં જાવ કે નહીં, 2 પતંગના પંજા લેતા હું એટલે પછી હાનના પાછા મારે ઉડાડવાનો હોય કે નહીં એટલે. હા એ ડોબા રેખા હવે 1 રૂપિયા તને મળવાનો નથી. 1000 રૂપિયાની ચડાડી છે તો હવે પતંગનું નામ હું લેવા લેશો ભાઈ? પતંગ છે ને એક જ ઉડાડવાનો કેજી ખીર નથી. બાકી હવે પતંગનું નામ લેતો નહીં, 1 રૂપિયો નહીં મળે તને હવે. કાંઈ વાંધો નહીં, હું તો હાનના લૂંટવા આવ્યો જઈશ તો. હા તમ તારે તારી છે કરું કે લૂંટવું હોય તો લૂંટજે અને રખડવું હોય તો રખડવાઈ જાય છે. બાકી હું 1 રૂપિયો આપવાનો નથી. એ પત્રી મજામાં ને? એ કેમ અમારા ઘરે આવ્યા કાંઈ છે? કાંઈ છે નહીં, શેરડા લૂસવા જ. એ પણ શરદી થઈ હોય તો રૂમાલ રાખતા હો. હા રૂમાલ બગડે નહીં. એ તો આનો વાહો કેવો છે? આનો વાહ લૂછી નાખવાનો હોય. નવો શર્ટ લીધો હો મેં હમણાં. એ ભાઈ તમે હું લેવા આવ્યા ઈ કયો હાલો. કાંઈ નહીં, આ તો નવરા હતા તો મેં કીધું હું છે ઉના દાદાની ગાંડાની થોડીક હળી કરવા જાવી. એ ભાઈ તમે હું કઈ હળી કર્યા રેખા માણસ એવી હળી કરવી હોય તો આમ પથ્થુભાઈ રેખા ની કરવાની, અમારી હળી ન કરવાની હોય. ગાલા તું બેઠ ભાઈ ચા નથી લેતા કરવા લેતો ગામડા આખરી કોણ હોય કરે હોય. એ અમે તો અમથા ભાઈ મસ્તી કરી. એવું નથી તો હું શું કહું, તમારા જમાનામાં ઉખાણા રમતા ને એવું બધું પૂછતા ને એવું કરતા? બધું કરતા એલા ભાઈ યાર. હે હા પેલા તો ઈ થતું ને, પેલા ઉખાણાનું ને એવું હોકતા બાકી ઉખાણું એવું ચાલતું બધું. ભાઈ તમારા જમાનામાં તો હું ઉખાણા એવા હોય હાવ નાના છોકરા જવાબ આપી દે. હા હવે ગમે એવું ઉખાણું હોય ને એનો જવાબ આપી દે. હવે તમે ઈ પાછા લાવવા દેજો. એ ઉના દાદા ઈ વેમ તમે કાઢી નાખો હવે. હું એમ કાઢી નાખો? તમારે આગળ કઈ ઉખાણું છે? એક ઉખાણું છે. હા તે કયો તમ તારે હાલો. એમ ન કહો, કેમ? કાંઈક દાવ ઉપર લગાવવું પડે. પૈસા લે એ ભાઈ આ લોકો હે ને મને લાગે આજ પૈસા અહીંયા હારવા આવ્યા છે એવી. આપણે ઓલા પણ દીધેલા છે કે નહીં, આની પાસે જીતી જાય એટલે પૈસા ઉભા થઈ જાય. એ ભાઈ હા જેટલા આપણ છે ડબલ આપશું. એ કેટલા? ડબલ. ડબલ? અરે ડબલ. ઉભા રહો લો. આમ તો અમારા 1000 રૂપિયા હવાના ગયા છે બરોબર ને કાકા? આવો અને 1000 રૂપિયા આ બરોબર. જો અમે ઉખાણું તમારું ખાઈ દઈએ એટલે 2000 રૂપિયા લઈશ તમારી આગળ. આલ્યો 1000 રૂપિયા રાખો હાલો. અને જો તમે ઉખાણાનો સાચો જવાબ આપી જઈશ તો હું તમને 2000 આપીશ, અને 2000 ન આપું તો પૈત્રી તમ તારે આઈને ગીરવી. હા, તો કાંઈ વાંધો નહીં. ગીરવે બરોબર.
બરાબર આ પૂછો પૂછો હાલો પૂછું ઉખાડું આ કયો કયો તમ તારે ફૂલ પીને આવ્યો એટલે બાપાએ છોકરાને માર્યો. હવે આમાં એમ કયો ઉખાડામાં કે પીન કોણ આવ્યું, બાપો કે છોકરો? ફૂલ પીને આવ્યો એટલે બાપાએ છોકરાને માર્યો. આમાં પીન કોણ આવ્યું એટલે માર્યો? કોણે માર્યો? એ ભાઈ આવું ઉખાણું તો મેં પહેલી દાન સાંભળ્યું. આવું ક્યાંય સોંપડીમાં નથી ક્યાંય. ગાડા કોણ પીને આવ્યું આપણે તો વિચાર કરવો પડશે. એની માટે છે ને આપણે આગળ આ છે જ તે તમ તારે. એટલે રાહત તે કાલ સવારે જવાબ નથી દેવાનો, અત્યારે જવાબ દેવાનો. એ ભાઈ કાક મગજમાં આવવા તો જો. હા એ ભાઈ એમાં શું લવાય છે હવે? બાપો ફૂલ પીને આવ્યો હોય તો જ છોકરાને માર્યો હોય ને, બાપો પીને આવ્યો એમ કહી દે. હા એનો બાપ પીને આવ્યો હતો. હા, બસ એ ભાઈ એનો બાપો નથી પી ગયો, તો છોકરો પી ગયો તો એટલે તો બાપાએ છોકરાને માર્યો. હું યાર વિચાર કરતો હતો 1000 રૂપિયા ઓલો સિંગો લઈ ગયો અને 1000 રૂપિયા આ લઈ ગયા. તને કઈ ખબર પડે છે? એ ભાઈ મને તો બાપા પીને આવ્યો તો છોકરો પીને આવ્યો, બાદશાહ આવ્યો એટલે. એ તમે સમજો તો ખરા, છોકરો ફૂલ પીને આવ્યો એટલે બાપાએ માર્યો. હા અને આપણા ગામમાં તો કેટલાય દાખલા છે, છોકરા પી જાય બાપા મારતા નથી. તો એ હાલો ફરીદાન બીજું પૂછો બીજું હવે પૂછો. કાઈ લો. હવે બીજું કઈ ન હોય, હવે બીજું કાઈ આવજો. હાલે પછી હાલ. હાલો હાલો. ભાઈ 1000 લઈને ગયા તો તો ડોબાને થા તને કહો છો હજી ઘડી વિચાર કરતા તા તો કે બાપા પીને આવ્યો એમ કહી દીધું. બાપા પીને આવતા છે, છોકરો પીને આવ્યો ને એટલે એને બાપા એને માર્યો. એ બરોબર જ હતું, હું છોકરો જ બોલવાનો હતો. તા તો કે બાપો કહી દે. ડોબાને કા હવે છે ને 2000 રૂપિયા નડી છે, આજ 2000 રૂપિયા રળવા જવા છે. તને ક્યાંક ગીરવે મૂકી દો, બાકી 2000 રૂપિયા તો આજ લડ છે ત્યાં જ. હાલો. એ ભાઈ પણ હું કામ ગામમાં લઈ જાશો? હું ઘરે ને ઘરે બરોબર છો. એ 2000 રૂપિયા તારે આગળ હાર ઉજીમાં વસૂલ કરાવવાના છે. તમે ને મેં તારે કીધું ને ગીરવે મેં કીધું ને મારવા મળી તું હવાનો ખર્ચો કરાવે. હા, એ પણ હું ગાંડાને ખીજાવ છું, હા દાદા. ખીજાય તેને પછી ભાઈ 2000 રૂપિયા ને લડી છે હું વાત કરો છો? તો એવું તો હોય, એને નુકસાન કીધું. નુકસાન શું કરે? ઓલા ચીડાભાઈ ની સારી હતી, એ ખોજી નાખી પતંગ ઉડાડવામાં. એ 1000 લઈ ગયા અને 1000 રૂપિયા લઈ ગયા ઓલા ઉખાડા વાળા ગજુ પતરી. સમજભાઈ આવ્યા હતા? તો એ હું દાદા તમે જવાબ હું આપ્યો હતો? હું આપ્યો આ કાલે કીધું એના બાપા પીને આવ્યા એમ કીધું. એ હું દાદા તો તમારો જવાબ સાચો થયો ને? એટલે ક્યાં પછું ભાઈ આચો તો એ કે નહીં 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 ઈ કે એનો છોકરો પીને આવ્યો છે એમ કીધું મને તો. અરે ન હોય. આ પણ તોથી અમે હારી તો ક્યાં 1000 રૂપિયા. એલા, ઈ બે મારી પાસે આવ્યા હતા. મેં છોકરાનું કીધું, હું કહું છોકરો પીને આવ્યો એટલે બાપાએ માર્યો. તો મને ઈ કે ના ભાઈ ના, મારી પાસે પાછળ રૂપિયા લઈને ગયા. હું વાત કરો છો? હા પછું ભાઈ તારે એમ કહો ને આપણો બે નો જોબ છે ને હાસો થતો પણ ઓલા બે ખોટા હતા.